ઉત્તરાખંડના યુવકે ઇતિહાસ રચ્યો, 20 ફૂટ ઊંચે હવામાં ઉડાડી કાર। મિત્રો, ભારતીય લોકો એવો જુગાડ કરે કે એમના જુગાડને દુનિયાએ નોંધ લેવી પડે। ત્યારે આવો જ એક જુગાડ ઉત્તરાખંડના રવિ ટંપા નામના યુવકે કર્યો છે। હાપીડા સ્કાય પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સીઈઓ રવિ ટંપા ઘણા વર્ષોથી સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક તેમજ આધુનિક અને સુરક્ષિત હવામાં ઉડે એવું ફ્લાઇંગ વ્હીકલ બનાવવા માટે મથી રહ્યા હતા અને તેઓએ પોતાની આ ઈચ્છાને ગતરોજ ગુરુવારના રોજ પૂરી કરી હોય તેમ તેનું સફળ પરીક્ષણ પણ કર્યું। હાલમાં સોશિયલ મીડિયામાં હવામાં ઉડતી આ ફ્લાઇંગ કારનો વિડીયો વાયરલ પણ થઈ રહ્યો છે। વિડીયોમાં એક યુવક બ્લુ કલરના સિંગલ સીટર વાહનમાં બેસીને હવામાં ઉડતો જોવા મળી રહ્યો છે। વાહનમાં પૈડાની જગ્યાએ ચારેય બાજુ 8 બ્લેડ લગાવેલ છે, જેની મદદથી તે 20 ફૂટ ઊંચાઈએ હવામાં ઉડી સુરક્ષિત રીતે નીચે ઉતરે છે। જો કે મૂળ ઉત્તરાખંડના ભારતીય વ્યક્તિની આ સોચની સૌ કોઈ પ્રશંસા પણ કરી રહ્યા છે। જો કે ઉત્તરાખંડના યુવકે હવામાં ઉડતી કાર બનાવી ઇતિહાસ રચ્યો છે। મીડિયા સાથેની વાતચીતમાં રવિ ટંપાએ જણાવ્યું છે કે ભારતમાં બનેલું આ સૌ પ્રથમ ફ્લાઇંગ વ્હીકલ છે। આની ખાસિયત એ છે કે રોડ માર્ગે જે અંતર કાપવામાં 40 મિનિટ લાગે છે તે જ અંતર હવાઈ માર્ગે કાપવામાં આ વ્હીકલને 12 મિનિટ લાગે છે। જો કે રવિ ટંપા આ મશીનને હજુ પણ વધુ સુરક્ષિત અને શક્તિશાળી બનાવવા માટે ટેસ્ટિંગ કરશે અને આવનારા સમયમાં લોકો ટૂંકા અંતર માટે રોડ અને હવાઈ મુસાફરી બંનેનો એક સાથે ઉપયોગ કરશે તેવા તેમના પ્રયત્નો છે। હાલમાં ભારતીય વ્યક્તિએ જોરદાર જુગાડ કરી ઇતિહાસ રચી દીધો છે અને આની નોંધ માત્ર ભારત જ નહીં પણ બીજા અન્ય દેશો પણ લે તો નવાઈ નહીં।